અમરેલીમાં પરેશ ધાનાણીના ટ્વીટ બાદ નિવેદન સામે આવ્યું છે। રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદમાં આજે મહત્વનો દિવસ ગણાવ્યો છે। પરેશ ધાનાણીએ સાથે જ કહ્યું છે, મારી બહેનોએ જોહર કરવાની જરૂર નથી, સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થશે તેવું ધાનાણીનું કહેવું છે। આપણે સૌ એક થઈ અહંકારીઓને જવાબ આપીએ। ત્યારે અમરેલીમાં રૂપાલાના વિવાદની અંદર હવે પરેશ ધાનાણીએ પહેલા ટ્વીટ કર્યું, ત્યારબાદ હવે નિવેદન આપ્યું છે। કોંગ્રેસ જાણે ગેલમાં આવી ગઈ હોય। પરેશ ધાનાણીનું નિવેદન જે સામે આવ્યું છે, ક્ષત્રિયોના વિવાદ માટે મહત્વનો દિવસ ગણાવ્યો। મારી બહેનો, આ તમારા દામન ઉપર દાગ લગાડનારા લોકો સામે તમારે જોહર કરવાની જરૂરત નથી। હજી જવતલિયાઓ ઘણાય જીવી રહ્યા છે। તમે મુંજાવમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સ્વાભિમાનની લડાઈમાં શક્તિનો વિજય થાય અને આપણે સૌ આ સ્વાભિમાનની લડાઈને આગળ ધપાવવાનો આજ સંકલ્પ કરીએ। સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે આપણે સૌ એકજૂટ થઈ 18 વર્ણ સાથે મળી અને 7મી મેએ મતદાન કરવાનો અવસર મળે ને ત્યારે પંજાનું બટન દબાવીએ એવી આપ સૌને હૃદયપૂર્વકની વિનંતી।